પ્રિય વિદ્યાર્થીઓ, કેમ છો? આજે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન છેલ્લા લેક્ચરમાં આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓના ઉદાહરણ જોયા. હવે આપણા ચેપ્ટરનો સૌથી અગત્યનો પોઈન્ટ આજની ક્રિયાવિધિ સમજવાનો છે. એટલે કેન્દ્ર અનુરાગી આપણે જોઈ ગયા કે ધન ભારિત કાર્બન પર કોઈ ન્યુક્લિયોફાઇલ હુમલો કરશે એટલે હેલોજન દૂર થાય અને ન્યુક્લિયોફાઇલ ઉમેરાઈ જાય, એને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કહેવાય. તો આની ક્રિયાવિધિ બે પ્રકારની હોય છે. એટલે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન એના બે પ્રકાર છે. એમાં પહેલી આવશે SN2 સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન. એનું ગુજરાતી છે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા 2 છે. SN એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન, અને 2 એટલે ઘાત 2 એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે કે દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે મિથાઇલ ક્લોરાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ મિથાઇલ ક્લોરાઇડની OH- સાથે પ્રક્રિયા કરતા મેથેનોલ બને છે અને Cl- મુક્ત થાય છે. મેથેનોલ બનશે અને ક્લોરાઇડ છૂટો પડે છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. એટલે કે પ્રક્રિયાનો ક્રમ 2 છે. એટલે આ પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. એને દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કહેવાય. આવું ક્યારે થશે આપણે જોઈએ. જેમ કે આપણે આજે મોડેલથી શીખીશું. આખો લેક્ચર જોજો. OH- છે, અહીંયા Cl છે, અહીંયા H છે, અહીંયા ડોટેડ લાઈનથી H અને અહીંયા ધન પાછળ વેજીસ કહેવાય. હવે આનો મતલબ પણ બધાને ખબર જ છે. આ સામાન્ય લીટી એટલે કાગળ ઉપર, ડોટેડ લાઈન કાગળની પાછળ, ઘાટો લીટો કાગળની આગળ છે. અહીંયા આગળ કાર્બન ક્લોરીન સાથે જોડાય છે. આ આપણો ન્યુક્લિયોફાઇલ છે. ધન ભારિત કાર્બન ઉપર આકર્ષાય છે. એટલે શું થશે? આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન તો છે જ, આ એક, આ ધન પાછળ કાગળની આગળ, આ ડોટેડ કાગળની પાછળ, આ સાઈડથી OH આવશે. એટલે આ બંધ હજી સંપૂર્ણ બન્યો નથી અને આ બંધ સંપૂર્ણ હજી તૂટ્યો નથી. એટલે મધ્યવર્તી અવસ્થા થશે અને પછી એમાંથી આ બંધ તૂટી જાય અને આ બંધ, એટલે આ બંધમાં ખાસિયત શું છે કે આ બંધ તૂટવાની શરૂઆત થાય અને આ બંધ જોડાવાની શરૂઆત થાય. એટલે પ્રક્રિયા એક જ તબક્કામાં થશે. હવે જેવો ક્લોરીન દૂર થાય એટલે 3 હાઇડ્રોજનની દિશા બદલે. આ ડોટેડ લાઈન છે કાગળની પાછળ, આ કાગળની આગળ. અહીંથી ક્લોરાઇડ દૂર થઈ ગયો અને OH આ બાજુ જોડાઈ જશે અને મિથેનોલ બનશે. હવે આ વસ્તુને આપણે મોડેલ દ્વારા શીખ્યા છે. આ તમે જોઈ શકો છો CH3Cl.
અહીંથી પકડું છું એટલે આ ક્લોરીન છે, આ કાર્બન છે, આ હાઇડ્રોજન, આ બે લીટી કાગળ ઉપર, આ ડોટેડ લાઈન કાગળની પાછળ, કાંટો લીટો કાગળની આગળ. આ મિથાઇલ ક્લોરાઇડ છે, એની ઉપર OH માઇનસ આ OH હુમલો કરીને જોડાશે. હવે શું થાય કે અહીંયા બંધ બનવાની શરૂઆત થાય. તો કાર્બન 5 બંધ તો બનાવે નહીં, એટલે આ OH માઇનસ છે જોડાશે, એટલે આ બંધ બનવાની શરૂઆત થાય અને આ બંધ તૂટવાની શરૂઆત થાય. એટલે એક જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. એટલે આ બંધ બનવાની શરૂઆત, આ બંધ તૂટવાની શરૂઆત થાય. એટલે જેવો ક્લોરાઇડ દૂર થાય એટલે ત્યાં OH દાખલ થઈ જાય, એટલે CH3OH બનશે. દેખાય છે CH3OH અને ક્લોરાઇડ છૂટો પડી જશે. પણ તમે જોયું આ CH3 આ સાઈડ હતા, હવે ડિરેક્શન ચેન્જ થઈ, કારણ કે આ OH સમૂહને કારણે આ ત્રણ પર અપાકર્ષણ થાય, એટલે એનો વિન્યાસ મતલબ કે એની ગોઠવણી બદલાઈ જશે. એટલે મિથેનોલ બનશે CH3OH. આ રીતે મિથેનોલ બનશે. આપણે આ મોડેલ દ્વારા શીખ્યા. હવે એની રેખાકૃતિ આપણે બુકમાં આપેલી છે. રેખાકૃતિમાં એવું કઈ નથી, મેં જે ગોળા બતાવ્યા હતા એની સમજૂતી. એટલે આ O અને H, OH, પછી આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, આવા ગોળાઓ બતાવ્યા છે, અને અહીંયા ક્લોરીન છે, એની ઉપર એટેક કરશે OH સમૂહ. એટલે આ જે CH3Cl છે એમાં આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન આ રીતે ગોઠવાઈ ગયા, જે આપણે મોડેલ દ્વારા શીખ્યા. આ બંધ તૂટવાની શરૂઆત અને આ બંધ રચાવવાની શરૂઆત થાય. એટલે આના કારણે આ ત્રણ ઉપર અપાકર્ષણ થાય, એટલે આ કાર્બન ઉપરના 3 હાઇડ્રોજનની દિશા ચેન્જ થાય અને મિથેનોલ બનશે અને ક્લોરાઇડ આયન અહીંથી છૂટો પડી જાય. આને કેન્દ્ર અનુરાગી દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. કારણ કે OH માઇનસ એકલો હોય કે મિથાઇલ ક્લોરાઇડ તો પ્રક્રિયા નહીં થાય. એટલે આ પ્રક્રિયાનો વેગ એટલે કે OH માઇનસ અને ક્લોરોમિથેન એ બેયની સાંદ્રતાના ઘાત 1:1 ના સમપ્રમાણ, એટલે પ્રક્રિયા ક્રમ 2 દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. 1937 ની સાલમાં 1937 માં ઈસવીસન 1937 માં એડવર્ડ ડેવી યુસે અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડે SN2 MCQ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવી. હવે આ દ્વિઆણ્વીય વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે. દ્વિઆણ્વીય આપણે જોઈ ગયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે. આપણે જોયું કે ક્લોરોમિથેન ઉપર OH માઇનસ હુમલો કરે, હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે ન્યુક્લિયોફાઇલ, હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક
આલ્કાઇલ હેલાઇડ સાથે આપણે જે હેલો આલ્કેન લીધું તે આલ્કાઇલ હેલાઇડ સાથે પારસ્પરિક પ્રક્રિયા કરી કાર્બન હેલાઇડ બંધ તોડે છે. કાર્બન અને હેલોજનનો બંધ તોડે છે, સાથે સાથે નવો બંધ બનાવે છે. કાર્બન અને OH વચ્ચે નવો બંધ જો સાથે સાથે બનાવે છે, અલ્ટરનેટ નહીં. એટલે સી અને હેલોજનનો બંધ તૂટવાની શરૂઆત થાય અને નવો બંધ રચાય. આ બંને પ્રક્રિયાઓ એક સાથે જ આગળ વધતી જાય છે, એક જ તબક્કામાં થાય છે. આ બંને પ્રક્રિયાઓ એક જ તબક્કામાં થાય છે. એટલું યાદ રાખવું કે SN2 એટલે એક જ તબક્કામાં થાય અને કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. અને કોઈ મધ્યવર્તી એટલે નિપજ બનતા પહેલા કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. એ SN2 ની ખાસિયત છે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે, જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે તેમ તેમ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને કાર્બન પરમાણુ વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય છે. કાર્બન અને ન્યુક્લિયોફાઇલ વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય છે, જે આપણે જોયું તે. અને કાર્બન સાથે જોડાયેલ હેલોજન અવશિષ્ટ यानी કે દૂર થનારો સમ વચ્ચેનો બંધ તૂટવા લાગે છે કે નબળો પડતો જાય છે. આમ થવાથી પ્રક્રિયાના 3 કાર્બન હાઇડ્રોજન બંધ હુમલો કરનાર પ્રક્રિયકથી દૂર થાય છે. આમ થવાથી હુમલો કરનાર પ્રક્રિયકને કારણે કાર્બન પરના 3 હાઇડ્રોજન દૂર થાય છે, જે પણ આપણે મોડેલમાં શીખ્યા. પાછું એકવાર બતાવી દઉં. આપણે ક્લોરોમિથેન લીધો તો આ CH3Cl એમાં OH સમૂહ હુમલો કરીને જોડાય છે. OH એટલે જેવો અહીં હુમલો માટે આવશે એટલે આ બંધ બનવાની શરૂઆત થશે અને આ બંધ તૂટવાની શરૂઆત થાય. એટલે આ બંધ મજબૂત બનતો જાય અને આ તૂટતો જાય એટલે આ દૂર થાય. પણ આ OH સમૂહને કારણે આ 3 હાઇડ્રોજન દૂર ચાલ્યા જાય. જે આ સાઈડ હતા આ OH નો અપાકર્ષણ હોય એટલે દૂર થાય છે અને CH3OH મિથાઇલ આલ્કોહોલ હાઇડ્રોજન દૂર થાય છે. આવી ઘટના બનશે. અને સંક્રાંતિ અવસ્થામાં આ 3 હાઇડ્રોજન એક જ સમતલમાં હોય છે. એને આપણે મધ્યવર્તી નહીં, સંક્રાંતિ અવસ્થામાં 3 હાઇડ્રોજન એક જ સમતલમાં હોય છે. પાછું એકવાર આપણે સંક્રાંતિ અવસ્થા લઈ. આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન, અહીંયા હેલોજન સંપૂર્ણ દૂર નથી થયો અને OH સંપૂર્ણ દાખલ નથી થયો. અને સંક્રાંતિ અવસ્થા આ બંધ બનવાની શરૂઆત અને આ બંધ તૂટવાની શરૂઆત.
આને સંક્રાંતિ અવસ્થા કહેવાય. એમાં ત્રણેય હાઇડ્રોજન એક જ સમતલમાં હોય છે. અહીં દૂર થનાર ઘટક અને દાખલ થતો બે આંશિક રીતે જોડાયેલા હોય છે. હવે હુમલો કરનાર પ્રક્રિયક જે CH બંધના કાર્બનની નજીક હોય તે C અને H નો બંધ પ્રક્રિયક કાર્બન સાથે જોડાય અને દૂર થતો સમૂહ કાર્બનથી દૂર થાય અને તે દિશામાં ખસતો રહે છે. એટલે આ છે OH અહીંયા જોડાતો જાય એટલે પેલા CH3Cl આવું હતું, OH એટેક કરશે એટલે આ બંધ તૂટતો જશે, આ બંધ બને એટલે આ ત્રણેય હાઇડ્રોજન છે OH તરફ હતા હવે OH થી દૂર જશે કારણ કે OH સમૂહના અપાકર્ષણને કારણે દિશા ચેન્જ થશે અને તે દિશામાં ખસતો જાય એટલે વિન્યાસ ઉલટાઈ જાય છે. હુમલા માટે પ્રાપ્ય કાર્બન પરમાણુનો વિન્યાસ ઉલટાઈ જાય છે અને છત્રી કાગળો થઈ જાય છે તેવું લાગે. અહીં આ જે પ્રક્રિયક છે એનો વિન્યાસ ઉલટાઈ જાય. વિન્યાસ એટલે ગોઠવણી. છત્રી કાગળો થઈ ગઈ એવું લાગે. આવી છત્રી હોય તો આ છત્રી કાગળો થઈ ગઈ હોય તેવું લાગે. જો તમે સમજાવો, ધારો કે આ રીતે છત્રી હતી, તો હવે એ છત્રી આ રીતે જોવા મળશે. એટલે કે વિન્યાસ બદલાઈ જાય છે. છત્રી કાગળો થઈ ગઈ હોય તેવું લાગે એટલે કે આ રીતે. બરાબર. એટલે આ ત્રણ હાઇડ્રોજન આ સાઈડ હતા, ઈ ત્રણ હાઇડ્રોજન હવે આ સાઈડ થયેલા જાય એટલે વિરુદ્ધનો ઉલટો વિન્યાસ થઈ જાય છે. બુકમાં લખેલું છત્રી કાગળો થઈ જાય છે. આ સમયે અવશિષ્ટ સમૂહ દૂર થાય છે. અવશિષ્ટ સમૂહ એટલે કે દૂર થનારો સમૂહ સંપૂર્ણ દૂર થઈ જાય છે. આ પ્રકરણને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય છે. આ ઘટનાને, આ પ્રકરણને વિન્યાસનું, વિન્યાસ એટલે ગોઠવણી, વ્યુત્ક્રમણ એને ઇંગ્લિશમાં ઇન્વર્ઝન કહેવાય છે. વ્યુત્ક્રમણ મતલબ કે ઇન્વર્ઝન કહેવામાં આવે છે. હવે કાર્બન પરમાણુ સાથે એક જ સમયે હુમલો કરનાર પ્રક્રિયકને દૂર થનાર સમૂહ જોડાયેલો હોય આવું બંધારણ અસ્થાયી છે. એનું અલગીકરણ થઈ શકતું નથી. હવે આની વાત કરું છું. સંક્રાંતિ અવસ્થામાં દાખલ થનાર અને દૂર થનાર સમૂહ એક સાથે હોય છે જેનું અલગીકરણ થઈ શકતું નથી કારણ કે કાર્બન થોડો 5 બંધ બનાવે અને અત્યારે આ અવસ્થામાં 3 બંધ જ મજબૂત છે. આ બનવાની શરૂઆત છે ને આ તૂટવાની શરૂઆત છે. આ બંધારણ અસ્થાયી છે. એક સાથે 5 કાર્બન 5 સમૂહ સાથે જોડાયેલ હોય એટલે અસ્થાયી છે. આ અસ્થાયી જેનું કારણ આ સંક્રાંતિ અવસ્થા અસ્થાયી છે કારણ કે તેમાં કાર્બન 5 પરમાણુ સાથે એક સાથે જોડાયેલ છે જે શક્ય નથી. એટલે અતિશય અસ્થાયી અવસ્થા હોય છે. એટલે તરત જ એમાંથી નિર્ભર બની જશે. હવે આપણે
વિન્યાસ સમજીએ. વિન્યાસ એટલે શું? વ્યાખ્યા છે કાર્બન પરમાણુની આસપાસ પરમાણુની કે સમૂહની ગોઠવણીને વિન્યાસ કહે છે. હજી પ્રશ્ન કન્ટિન્યુ છે. કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહોની ગોઠવણીને વિન્યાસ કહે છે. આ વિન્યાસની વ્યાખ્યા થઈ. હવે ધારો કે કાર્બન સાથે બ્રોમિન, કાંટો લીટો ખબર પડી ગઈ બધાને. કાગળની આગળ અહીંયા આર એટલે કાગળ ઉપર બ્રોમિન અને આયોડિન છે. ડોટેડ લાઈન છે કાગળની પાછળ. હવે જો આપણે વચ્ચે અરીસો મૂકી દે તો અરીસામાં ડાબા જમણી સાઈડ ઉલટાઈ છે. અહીંયા બ્રોમિન રહેશે, અહીંયા આયોડિન આવશે. બરાબર. આ બાજુ આવી જશે. અહીંયા ક્લોરીન મૂકી દો, ચારે જુદા, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. તો ક્લોરીન આ સાઈડ આવી જશે, I અને H આ સાઈડ થયેલા જશે. તો બંધારણ 1 અને 2 એકબીજાના પ્રતિબિંબ છે. તો અહીં તમે જો વિન્યાસ ગોઠવણી બદલાઈ ગઈ છે. A અને B એકબીજાનું પ્રતિબિંબ છે. B નું પ્રતિબિંબ A છે, A નું પ્રતિબિંબ B છે. એટલે A અને B એકબીજાના પ્રતિબિંબો કહેવામાં આવે છે. હવે આપણે એને વિગતવાર શીખીએ. તો મોડેલ દ્વારા સમજાવું તમને છોકરાઓ. વધારે સરસ રીતે સમજાશે. હવે આ મોડેલની વાત કરીએ. આ બ્લેક ગોળો છે એ કાર્બન છે, આ બ્રોમિન છે, આ ક્લોરીન છે. કાગળની આગળના ભાગમાં નીકળતો ક્લોરીન, આ બ્રોમિન. આ યલો છે આયોડિન છે. આ ડોટેડ લાઈન છે એટલે આ હાઇડ્રોજન ને નાનો લીધો છે કાગળની પાછળ છે. બ્રોમિન, આયોડિન કાગળ ઉપર. જો આ બે એક જ સમતલ. ક્લોરીન આગળ પડતો, હાઇડ્રોજન પાછળ સમતલની. દેખાય છે? હવે આનું પ્રતિબિંબ લઈએ. જોજો આનું પ્રતિબિંબ લે એટલે ડાબા જમણી સાઈડ ઉલટાશે. તો આને આપણે આમ કરી શકીએ કે ક્લોરીન અહીંયા લઈ લો, આ ક્લોરીન અહીંયા હતો, હવે આ સાઈડ આવી ગયો. આયોડિન આ બાજુ હતો, આ બાજુ આવી ગયો. હાઇડ્રોજન પાછળ જ છે એટલે આયોડિન અને બ્રોમિન એક જ સમતલમાં, હાઇડ્રોજન પાછળ અને ક્લોરીન આગળના ભાગમાં છે. તો આ બંને એકબીજાના પ્રતિબિંબો થશે એટલે કે વિન્યાસ મતલબ કે ગોઠવણી બદલાઈ જાય છે, એને વિન્યાસ કહેવાય. એટલે કાર્બનની આસપાસ રહેલા ક્રિયાશીલ સમૂહની ગોઠવણીને તેનો વિન્યાસ કહેવામાં આવે છે. આ થઈ વિન્યાસની વાત. હવે આપણે આગળ જઈએ. વિન્યાસ પછી SN2 એટલે પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ જાય. જો કે આ પ્રક્રિયા દરમિયાન
આ SN2 આ પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે જે હુમલો કરે છે તે ન્યુક્લિયોફાઇલ અવશેષ સમૂહ ધરાવતા એટલે દૂર થનાર અવશેષ સમૂહ ધરાવતા કાર્બન मतलब કે દૂર થનાર સમૂહ પર હુમલો કરે નજીક આવે ત્યારે નજીક આવે ત્યારે આ કાર્બન પર આવેલા સમૂહ કે પરમાણુઓ વિસ્થાપક સમૂહ માટે જે દાખલ થાય તે અડચણ અવરોધ એમના જોઈએ આપણે પેદા કરે છે. સરળ આલ્કાઇલ હેલાઇડમાં મિથાઇલ હેલાઇડ સૌથી વધુ ઝડપથી એટલે સરળ આલ્કાઇલ હેલાઇડમાં મિથાઇલ હેલાઇડ સૌથી વધુ ઝડપથી SN2 પ્રક્રિયા આપે છે કારણ કે એમાં માત્ર 3 નાના હાઇડ્રોજન પરમાણુ હોય. હમણાં આપણે જોયું એમાં અવરોધ ઓછો પેદા થાય કારણ કે તેમાં 3 નાના હાઇડ્રોજન હોય છે એટલે અવરોધ ઓછો પેદા થાય. હુમલો કરનાર પ્રક્રિયકને અવરોધ ઓછો મળશે. હવે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તો આ ત્રણેય સમૂહ મોટા થઈ જાય તો ન્યુક્લિયોફાઇલને હુમલો કરવામાં અવરોધ વધારે પેદા થાય છે. એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે. એટલે મિથાઇલ હેલાઇડ SN2 ઝડપથી આપશે. આ મેઇન વસ્તુ સાબિત થાય એમાં બતાવું છું. મિથાઇલ હેલાઇડ કરતા પ્રાથમિક કરતા દ્વિતીયક કરતા તૃતીયક નું વલણ ઓછું હોય છે. એટલે જેમ અવરોધ વધતો જાય એમ SN2 પ્રક્રિયા થવાનું વલણ ઘટે. એટલે મિથાઇલ હેલાઇડ કરતા પ્રાથમિક કરતા દ્વિતીયક એ બધું તમને દોરીને મોડેલથી પણ સમજાવીશ. એટલે SN2 પણ સૌથી વધારે ઝડપથી આપે તો કે જ્યારે કાર્બન સાથે હેલોજન હોય અને અહીંયા જે સમૂહ છે તે મિથાઇલ હોવો જોઈએ. આ ઘાટો લીટો એટલે હાઇડ્રોજન કાગળની આગળ, ડોટેડ લાઇન કાગળની પાછળ, આ બે કાગળ ઉપર ભાઈ ન્યુક્લિયોફાઇલનો એટેક સરળતાથી થઈ જાય. આ ત્રણેય નાના છે, અડચણ અવરોધ ઓછો પેદા થાય એટલે મિથાઇલ હેલાઇડ SN2 સૌથી ઝડપથી આપશે. આ યાદ રાખજો, મિથાઇલ હેલાઇડ. અને પ્રક્રિયાનો વેગ છે કૌંસમાં બુકમાં આપેલો છે 30 ગણો વધારે હોય છે. હવે આપણે ઇથાઇલ હેલાઇડ લઈએ તો અહીં કાર્બન સાથે હેલોજન હોય અને ત્યાં આગળ એક આ CH3 હજુ સમૂહ મોટો થઈ ગયો અને અહીંયા બે H આવશે. આ ડોટેડ લાઈન લઈએ તો અહીંયા કરતા અહીં ત્રણેય હાઇડ્રોજન હતા, અહીંયા ન્યુક્લિયોફાઇલનો એટેક વધી જાય એટલે હેલોજન વાળો કાર્બન બીજા એકેય કાર્બન સાથે જોડાયેલ નથી એટલે આ મિથાઇલ હેલાઇડ. પણ હેલોજન વાળો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં અવરોધ અડચણ વધારે પેદા થાય. તો આનો વેગ 1 ગણો છે, તો આનો વેગ એના કરતા 30 ગણો વધારે ઝડપથી SN2 પ્રક્રિયા આપે. હવે વાત કરીએ આપણે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય
અહીંયા હેલોજન વાળો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય તો અહીંયા બે મિથાઇલ સમૂહ આવશે, અડચણ વધારે પેદા થાય. ડોટેડ લાઈનથી હાઇડ્રોજન કાગળ તો ન્યુક્લિયોફાઇલ પર અહીંયા જે આવશે એમાં આ અને આના કારણે અવરોધ, અહીંયા એક મિથાઇલ છે, અહીંયા બે હેલોજન વાળો કાર્બન બીજા બે આવે તો દ્વિતીયક આલ્કાઇલ હાઇડ્રોજનની SN2 આના કરતાં ધીમી થાય તો આ દ્વિતીયક આલ્કાઇલ હાઇડ્રોજન તો આની સાપેક્ષમાં આનો વેગ 30 ગણો, આનો 30 ગણો ઓછો તો આની સાપેક્ષમાં આનો વેગ 0.02 ગણો જ હોય છે. જ્યારે તૃતીયક આલ્કાઇલ હાઇડ્રોજનમાં તો પ્રોબ્લેમ એ થાય કે એમાં હેલોજન ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો. તો તમે જુઓ જે આ હેલોજન વાળો કાર્બન છે એની પર તંતન કાર્બનનું ઝંખું છે તો વિચારો અવરોધ અહીંયા વધી જાય તો ન્યુક્લિયોફાઇલના એટેકમાં સૌથી વધારે અડચણ પેદા થશે એટલે એનો વેગ સાવ 0 થશે. તો કહેવાનો મતલબ SN2 પ્રક્રિયા ઝડપથી કોણ આપે? મિથાઇલ હેલાઇડ આપે. પછી એનાથી ધીમેથી કોણ આપે? પ્રાથમિક એલ્કાઇલ હેલાઇડ આપે. એનાથી ધીમે કોણ આપે? એટલે હેલોજન વાળો કાર્બન બે આરે જોડાય દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ આપે. અને સૌથી ધીમેથી કોણ આપે? તો કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આપે. સમજાયું છોકરાઓ? એટલે SN2 પ્રક્રિયા થવાનું વલણ આલ્કાઇલ હેલાઇડ થી મિથાઇલ હેલાઇડ, મિથાઇલ હેલાઇડ થી દ્વિતીયક, દ્વિતીયક થી તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરફ જાઓ તેમ એનું વલણ ઘટતું જાય છે. આથી અવકાશીય અવરોધક અસર. હવે તમને વિગતવાર સમજાવું છોકરાઓ. SN2 આ સમજાઈ ગયું ને? શું યાદ રાખવું? SN2 એટલે એક જ તબક્કામાં થાય. પેલો પોઈન્ટ મગજમાં છાપી ગયો. SN2 એટલે એક જ તબક્કામાં પ્રક્રિયા થાય. રિએક્શન એક જ તબક્કામાં થાય એને SN2 કહેવાય. અને આ પ્રક્રિયાનો વેગ છે એ આપણે જોઈ ગયા મિથાઇલ ક્લોરાઇડ અને OH- બેયની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણ એટલે દ્વિઆણ્વિક અને દ્વિતીય ક્રમની કહેવાય. કારણ કે એક જ તબક્કામાં થાય એટલે એની આણ્વિકતા છે જેનો પ્રક્રિયા ક્રમ કહેવાય. એટલે પ્રક્રિયા ક્રમ 2 થશે. હવે આપણે એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પરીક્ષા SN1. એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે SN1. ઘાત 1 આવશે એટલે SN1 કહેવાય. હવે પહેલી વાત તો એ SN1 પ્રક્રિયા બે તબક્કામાં થશે. SN1 પ્રક્રિયા એટલે આપણે કેન્દ્ર અનુરાગીની બીજું મિકેનિઝમ પહોંચ્યા. ઓલી SN2 હતી, આ SN1 છે. SN1 પ્રક્રિયા સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવક, ધ્રુવીય પ્રોટીક એટલે H+ ધરાવતા દ્રાવક જેવા કે પાણી. બુકમાં લખેલું જ છે જેવા કે પાણી. તો પાણીમાં H+ હોય જ. આલ્કોહોલ એમાં પણ H+ હોય છે, આલ્કોહોલ. એસિડિક એસિડ એમાં પણ H+ આયન હોય છે, વગેરેમાં થતી જોવા મળે છે, વગેરેમાં થાય છે. એટલે SN1 ક્યારે થશે બોલો? હવે તમારું દ્રાવક છે પ્રક્રિયા માટેનું પાણી, આલ્કોહોલ કે એસિડિક એસિડ હોવું જોઈએ. હવે આપણે એક ઉદાહરણ લઈએ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લઈએ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને OH- વચ્ચે પ્રક્રિયા થતા તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બને છે.
હવે એનું ઉદાહરણ લઈએ અને તે પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે, મતલબ પ્રક્રિયા ક્રમ એનો એક છે. પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે પ્રક્રિયા ક્રમ એક છે, એટલે કે આ પ્રક્રિયા ફક્ત એક જ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો આપણે તમને લઈએ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ CH3-CBr છે, એમાં OH માઈનસ હુમલો કરશે. આ તમને દોરી બતાવું છોકરાઓ જો. એટલે આ તૃતીય કેટલા માટે કે બ્રોમિન વાળો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, એમાં OH માઈનસ જોડાય એટલે બ્રોમિન દૂર થશે, એટલે CH3-COH વત્તા બ્રોમાઇડ એટલે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ મળશે અને બ્રોમાઇડ છૂટો પડે છે. હવે આ પ્રક્રિયાનો વેગ છે એ OH માઈનસ ની સાંદ્રતા ઉપર નહીં, એટલે ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા ઉપર નહીં, સબસ્ટ્રેટ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલે પ્રથમ ક્રમમાં તમને સમજાવું શું કામ થાય. વેગ બરાબર કે આ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ એની ઘાત 1 ના સમપ્રમાણમાં છે, એટલે ઘાત 1 એટલે પ્રથમ ક્રમ એક આણ્વિક. આ પ્રક્રિયા વાસ્તવમાં 2 તબક્કામાં થશે. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. એટલે આજે લખેલી છે એની વાત કરું છું. ઓલી SN2 હતી કેટલા તબક્કામાં થઈ? એક જ. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે, 2 સ્ટેજ પર. પ્રથમ તબક્કામાં કાર્બન અને બ્રોમિન બંધનું ખંડન થઈ બંધ તૂટે. કાર્બન અને બ્રોમિન બંધનું ખંડન થઈ ધીમેથી થઈ કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન આપે. એટલે પહેલો તબક્કો ધીમો થયો, ધીમેથી થઈ કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન આપે છે. ધનભારિત કાર્બન મતલબ કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન આપે છે. બીજા તબક્કામાં કાર્બોકેટાયન પર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો હુમલો થઈ વિસ્થાપન પ્રક્રિયા પૂર્ણ થાય છે. બરાબર. હવે આપણે પહેલો તબક્કો લઈએ CH3-CBr. તૃતીય તબક્કો પહેલો પ્રતિવર્તી છે અને ધીમો છે. હવે રાસાયણિક ગતિકીમાં શીખા ધીમો તબક્કો વેગ નિર્ણાયક હોય. હવે આ કાર્બન ઉપરથી એક બ્રોમિન જાય 2 ઇલેક્ટ્રોન લઈને, એટલે હવે આ કાર્બન પાસે તો 6 જ ઇલેક્ટ્રોન છે, એટલે બોન્ડિંગ પેર 3. આનું સંકરણ sp2 થઈ જાય, એટલે આનું સમતલીય થઈ જાય. આ sp3 હતું, કારણ કે આ કાર્બન ઉપર અત્યારે 4 બંધ હતા, એટલે એનું સંકરણ sp3 હતું. આનું બધું ડિટેલમાં બુકમાંથી સમજાવું. એટલે આ સમતલીય થઈ ગયો, એટલે આ કાર્બનની એક કક્ષક ખાલી રહેશે. સંકરણ કયું? sp2. એક કક્ષક ખાલી થઈ ગઈ.
હવે જે કાર્બોકેટાયન બન્યું એની ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા OH હુમલો કરીને જોડાય એટલે તબક્કો બીજો એ ઝડપી છે. અહીં પેલા બ્રોમિન છૂટો પડી જાય એટલે પેલું સ્ટેપ કાર્બોકેટાયન બને. પછી OH માં શું હતું? બ્રોમિન હાજર હતો અને OH દાખલ થતો હતો. અહીં બ્રોમિન સંપૂર્ણ દૂર થઈ જાય પછી જ OH આવે છે એટલે આપણને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનશે નિપજ. એટલે આ પ્રક્રિયા બે તબક્કામાં થાય. તબક્કા 1 માં સૌથી ધીમો અને પ્રતિવર્તી છે. તબક્કો 1 સૌથી ધીમો અને પ્રતિવર્તી છે. આપેલો તબક્કો 1 પ્રતિવર્તી અને સૌથી ધીમો છે, સ્લો છે. જેમાં C અને Br નો બંધ તોડવા જરૂરી ઊર્જા પ્રોટીક દ્રાવકના પ્રોટોન દ્વારા હેલાઇડ આયનના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય છે. જેમાં કાર્બન બ્રોમિન બંધ તૂટવા માટેની ઊર્જા એટલે તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ ને પ્રોટીક દ્રાવકમાં નાખ્યું એટલે ધ્રુવીયતાને કારણે એને પાણી પ્રત્યે આકર્ષણ થયું. ઈ આકર્ષણથી જે ઊર્જા પેદા થઈ ઈ ઊર્જા કાર્બન બ્રોમિનનો બંધ તૂટવામાં વપરાય છે. જોકે પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કા ઉપર આધાર રાખે છે. તે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. પ્રક્રિયાનો વેગ રાસાયણિક ગતિકીનો ઉપયોગ. પ્રક્રિયાનો વેગ સૌથી ધીમા તબક્કા પર આધાર રાખે છે. ઝડપી તબક્કા ઉપર આધાર રાખતો નથી. માટે પેલા તબક્કામાં શું થાય છે? જો આ CH3 અને Br તબક્કો પહેલો એમાં OH કે પિક્ચરમાં જ નથી. જેવું દ્રાવકમાં નાખીએ એટલે પેલા તો અહીં બંધ તૂટવાની વાત આવે છે અને એમાંથી બ્રોમાઇડ પેલા છૂટો પડી જાય છે. એટલે ધીમો તબક્કો છે એમાં ખાલી એક જ પ્રક્રિયક છે. એટલે આ પ્રક્રિયાનો વેગ માત્ર પ્રક્રિયક તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણમાં છે એટલે એ પ્રથમ ક્રમની થશે. હવે વધુમાં કાર્બોકેટાયનની સ્થાયીતા જેટલી વધુ તેટલું સરળતાથી આલ્કાઇલ હેલાઇડમાંથી તેનું નિર્માણ થશે અને પ્રક્રિયા વેગ પણ તેટલો વધુ હશે. એટલે આ છે આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ થઈ. અહીં 3 મિથાઇલ સમૂહ જે દાતા છે. હવે આનું સંકરણ sp3 આનું sp2 આની વિદ્યુત ઋણતા વધારે ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય તો આનો ધન ભાગ છે વધુ સ્થાયી થઈ જાય. એટલે કાર્બોકેટાયન જેટલો વધુ સ્થાયી તેટલી SN1 પ્રક્રિયા થવાનું વલણ વધુ હોય છે. તો આપણે ખબર છે મિથાઇલ હેલાઇડમાંથી ક્લોરીન જાય તો આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન જ છે. તો હાઇડ્રોજન છે એ દાતાય નથી ને આકર્ષક એટલે આ કાર્બોકેટાયન અસ્થાયી છે. એના કરતા આ ઇથાઇલ કાર્બોકેટાયન હોય તો આ પ્રાથમિક કાર્બોકેટાયન એમાં એક દાતા આવ્યો તો આનો ધનભાર 2 કાર્બન ઉપર વહેંચાઈ જાય એટલે અસ્થાયી કાર્બોકેટાયન પ્રાથમિક એના કરતા વધુ સ્થાયી
દ્વિતીયક કાર્બોકેટાયન એટલે ધનભારિત કાર્બન બીજા બે હારે જોડાય તો આનો ધનભાર 3 કાર્બન ઉપર વહેંચાઈ જાય અને એના કરતાંય તૃતીયક કાર્બોકેટાયન લઈએ તો એના કરતાંય વધુ સ્થાયી છે, એનો ધનભાર છે 4 કાર્બન ઉપર વહેંચાઈ જાય એટલે SN1 થવાનું વલણ કોનું? તૃતીયક કાર્બોકેટાયનનું વધારે એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડની વધુ થાય એટલે આલ્કાઇલ હેલાઇડમાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ ટર્સરી તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સૌથી વધુ ઝડપથી SN1 આપશે. હવે SN1 અને SN2 નો આપણે ક્રમ લઈએ. SN1 અને SN2 તો આપણે પહેલા મેથાઇલ હેલાઇડ લઈએ. CH3X પછી પ્રાથમિક હેલાઇડ લઈએ. CH3CH2X પ્રાથમિક હેલાઇડ, પછી CH3CHX અને CH3 તો આ દ્વિતીયક હેલાઇડ અને CH3CH3CH3X તો આ તૃતીયક હેલાઇડ થયું. તો તમે વિચારીને કયો કોનું SN2 થવાનું વલણ વધારે? અહીંયા અવરોધ ઓછો, SN2 થવાનું વલણ તૃતીયક કરતા દ્વિતીયક, દ્વિતીયક કરતા પ્રાથમિક, પ્રાથમિક કરતા હવે જ્યારે SN1 મતલબ શું? કાર્બોકેટાયન જેટલો સ્થાયી ઊંધું હેલોજન દૂર થયા પછી કાર્બોકેટાયન જેટલો સ્થાયી એટલું SN1 થવાનું વલણ વધારે એટલે આમ જાય તો SN2 થવાનું વલણ વધારે મતલબ કે એક જ તબક્કામાં થાય. આમ જાય તો SN1 થવાનું વલણ વધારે એટલે બે તબક્કામાં પ્રક્રિયા થશે. આ જ કારણથી હવે આપણે એના એલાઇલિક અને બીજા ઉદાહરણ આપણે કાલે વિગતવાર જોશું. આટલું રિવિઝન કરી નાખજો. જય હિન્દ.